ક્ષત્રિય સમાજ વિશે પુરુષોત્તમ રૂપાલાની ટિપ્પણીનો મામલો ગીર સોમનાથ જિલ્લા ગરાસિયા રાજપૂત સમાજની બેઠક મળી હતી। પ્રાચી મુકામે સમાજના આગેવાનોની મળી હતી બેઠકમાં પુરુષોત્તમ રૂપાલાના વાણી વિલાસને આકરા શબ્દોમાં વખોડી કાઢ્યો હતો। પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી પરત ખેંચાય તે માટે માંગ પર ક્ષત્રિય સમાજ અડગ આગામી સમયમાં સમાજના મોભીઓ દ્વારા જે સૂચના આવશે તેનું પાલન કરશે। ગીર સોમનાથ જિલ્લાના ક્ષત્રિય સમાજમાં પણ ઉગ્ર રોષ। JKS ન્યૂઝ ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ। રોલ નામ પરિચય। સિદ્ધરાજસિંહ ઉદયસિંહ રાઠોડ, ગીર સોમનાથ ગરાસિયા રાજપૂત સમાજના તમામ હોદ્દેદારો, કમિટીના તમામ મેન સભ્યો આજે પ્રાસી મુકામે એક બેઠક રાખી હતી। રાજકોટના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલા હમણાં 2-5 દિવસ પહેલાં એક પ્રોગ્રામમાં અમારા દરબાર સમાજ વિશે એક ટિપ્પણી કરવામાં આવી હતી। આખા ગુજરાતમાં તેનો જોરદાર વિરોધ કરવામાં આવ્યો છે। આજે અમારા જિલ્લાના મેન હોદ્દેદારોની ટીમ એક નક્કી કર્યું કે ભાઈ પ્રાસી મુકામે એક બેઠક કરવામાં આવી। આજે બેઠક મળી, તેમાં અમારો એક જ માગણી છે, પરસોત્તમભાઈ રૂપાલા એને ઉમેદવારી રદ કરવામાં આવે ને આગળના કાર્યક્રમ પર અમે કાલ સવારે ભારતીય જનતા પાર્ટી સાથે અમે બધા પણ છે, હું પોતે પણ કાર્યકર છું। કાલ સવારે અમારે પાર્ટીનો કોઈ વિરોધ નથી, કોઈ પણ પાર્ટીનો। અમારે એક સમાજ વિશે કાલ સવારે એવું બોલ્યા, દીકરીઓ વિશે બીજા સમાજને સારું લગાડવા માટે અમારા સમાજને નીચો પાડવામાં આવ્યો, એ માટે એવું એને ટિપ્પણી કરી, એ માટે અમે એનો વિરોધ કરવામાં આવે છે। એની પોતાની ઉમેદવારી રદ કરવામાં આવે અને કોઈ પણ ઉમેદવાર આવે, અહીંયા રાજકોટમાં કોઈ પણ જ્ઞાતિનો ઉમેદવાર આવે, અમે તમામ એમાં કોઈ અમને કંઈ વાંધો નથી ને ભવિષ્યમાં અમારા ઉપરના આખા સંકલન સમિતિના ઉપરથી અમારે જે નક્કી કરવામાં આવશે એનું આયોજન કરવામાં, અગાઉ અમારે ગમે એ આયોજન કરવામાં આવશે એ અમે કરવાના છે। ટિકિટ રદ નહીં થાય તો અમારું એક જ નક્કી છે, કાલ સવારે ઉપરથી ગમે કમિટમેન્ટ અમને કહેવામાં આવશે અમારા સમાજ વતી કે ભાઈ તમારે આ વસ્તુ કરવાની છે, તો અમારો ગીર સોમનાથ ગરાસિયા રાજપૂત સમાજ એમાં સમાજની સાથે રહેશે ને જે પણ કરવું પડે એમાં અમે સાથે રહીને અમે કરવાના છીએ, ક્યાંય પણ કરવું પડશે એમાં।